સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બથાણ ગામમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળીને આવતું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવતા લોકો પીવાના પાણી માટે મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે દૂષિત પાણીના કારણે ગામમાં ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડ જેવા ચામડીના રોગો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દર્દીઓના આરોગ્ય પર તેની ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમસ્યા અંગે અનેક વખત સંબંધિત વિભાગમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવા તેમજ પાઇપલાઇનમાં થયેલા લીકેજ અથવા તો ગટરનું જોડાણ યુદ્ધના ધોરણે દૂર કરવાની માંગ કરી છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી કે જો સમસ્યાનો ઉકેલ તાત્કાલિક નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। શું કહેશો કાકા? આ 1.5 મહિનેથી આવું પાણી આવે છે અને કોઈ અહીં કણ ધ્યાન આપતા નથી। સરપંચ કે આ પાણીવાળો કે કોઈ ધ્યાન આપતા નથી અને આવું પાણી આવે છે 1.5 મહિનેથી। આવું પાણી કેવી રીતે પીવું? કયું ગામ આ? ગામ ભથાણ। મારું નામ એમીજીભાઈ અબ્દુલભાઈ, ગામ ભથાણ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। આ બાબતે તમે સરપંચને ફોન કરી જણાવ્યું હતું? સરપંચને 2-3 વખત કીધું પણ સરપંચ કંઈ ધ્યાન જ નથી આપતો। અને આવું ગંદુ પાણી કેટલા સમયથી આવે છે? 1.5 મહિના ઉપર થઈ ગયું છે અંદાજે। અંદાજિત 1.5 મહિનાથી આવું ગંદુ પાણી આવે છે? હા। અને પંચાયત કોઈ ધ્યાન દેતી નથી? ના, કોઈ પંચાયત ધ્યાન દેતી નથી। બરાબર। આ ગંદુ પાણી કેટલા વિસ્તારની અંદર આવે છે કે ફક્ત તમારા ઘરે જ આવે છે? અડધા ગામમાં। આ 50% ગામની અંદર આવું ગંદુ પાણી જ આવે છે છેલ્લા 1 મહિનેથી? 1 મહિને। શું માહિતી તમારો પ્રશ્ન છે? શું નામ તમારું? ગોરીબેન। ગોરીબેન, કયા ગામથી? ભથાણ। તમારા ગામમાં ગંદુ પાણી આવે છે એવો પ્રશ્ન હતો, હા, તો શું તમે કહેશો સાચું ગંદુ પાણી આવે છે? સાસુ એટલે ગંધા છે તેમ રહી નહીં શકો। હા, અને કેટલા ટાઈમથી આવું પાણી આવે? 1.5 મહિને થયો આ રોડ છે તે દીનું। બરાબર। 12 આરસીસી નું કામ કર્યું ત્યાંનું આવું જ પાણી આવે? તારનું આવું જ પાણી આવે। આ પાણી પીતા એવું છે નહીં? હા, પાણી તમે પાણી ની ઢોરા નથી પી શકતા। બરાબર। સરપંચ ને આ બાબતે રજૂઆત ગામના કરી? ગામના છોકરા બધાએ કરી, હું તો બહેરું છું પણ સાંભળતો જ નથી। બરાબર। હજુ સુધી કઈ નિરાકરણ આવ્યું નથી? સારું પાણી આવતું નથી? તમારે પાણી આ પીવા માટે ક્યાંથી લાવો? માથે ઉપાડીને બહારથી લાવવું પડે? બહારથી લાવી છે। બોલો બેન, શું નામ તમારું? મારું નામ આશાબેન છે, ગામ મારું ભથાણ છે। આ ગામમાં પાણીમાં ગટરનું પાણી એટલું ખરાબ આવે છે જે પાણી પીવામાં ઉપયોગ થતું નથી। લોકો આવે છે, ગામના મોટા મોટા આવે છે પણ કઈ નો ઉપયોગ કરતા નથી। ગામના સરપંચને પણ કીધું, જોઈને અને જતા રહેશે। તો આ પાણી અમારે પીવું કેવી રીતે? આની સારવાર જલ્દીમાં જીમ બને એમ કરે તો મહેરબાની કહેવાય। આ ગંદુ પાણી પીવાથી છોકરાઓ બીમાર પણ થાય છે? અરે બીમાર પણ પડી જાય છે। હવે આ પાણી અમારે દૂર ભરવા જવું પડે પીવાનું, અને વાપરવામાં પણ બહુ આવતું નથી। મારું નામ સલમાબેન છે, ભથાણ ગામ છે મારું। જે અમારા 1 મહિનેથી ખરાબ પાણી આવે છે, જેથી 1 મહિના ઉપરથી ખરાબ પાણી આવે છે, એની કોઈ સુવિધા નથી અહીંયા। હવે એનો શું કરવાનો, એનો નિકાલ શું છે? 1 મહિનેથી ગંદુ જ પાણી આવે છે। તો તમે છેલ્લા 1 મહિનેથી ગંદુ પાણી જ પીવો છો કે પીવા માટે બહારથી પાણી લાવો? બહારથી પાણી લાવીએ છીએ। ગંદુ પાણી તો અમે ભરી શકતા નથી। બરાબર। આ બાબતે સરપંચને રજૂઆત મૌખિક કરેલી પણ કોઈ હજુ સુધી નિકાલ નથી? ના, કઈ કરેલો છે નહીં। કીધેલું છે, મૌખિક મોઢેથી કીધેલું છે કે ગંદુ પાણી આવે છે, એનો કોઈ નિકાલ નથી થયો હજી ગામમાં। આ ગંદુ પાણી આવવાનું કોઈ કારણ? કોઈ કારણ એવું છે નહીં। આગળ જેમ કે નળના મારેલા વાલ છે ત્યાં બી તપાસવાનું કીધેલું, ઈ કે અમે કરશું બસ હરેક વખતે એમ જ કે છે કરશું, કઈ થતું છે નહીં। એનો કોઈ વસ્તુનું આ જે વસ્તુ છે એની કોઈ નિકાલ નથી। જતા રહે આવે જોવે ને સલાહ આપીને જતા રહે, કઈ નાખશું બસ એટલું કરીને વહી જાય। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।